હો કડવો કોટો ના કોઈ દી વાગે, જેનો હાથ મારી મેલડી જાલે. માયાળું છે મેલડી, દયાળું છે મેલડી, છોરું ની કાજે કૃપાળું છે મેલડી. માયાળું છે મેલડી, દયાળું છે મેલડી, છોરું ની કાજે કૃપાળું છે મેલડી. ઓ ચારે કોર મારી મેલડીનું રાજ ચાલે, ચારે કોર મારી મેલડીનું રાજ ચાલે. માગ્યા વગર મેલડી બધું આલે, માગ્યા વગર મેલડી બધું આલે. ઓ ચારે કોર મારી મેલડીનું રાજ ચાલે, ચારે કોર મારી મેલડીનું રાજ ચાલે. માગ્યા વગર મેલડી બધું આલે. અમારો સંપર્ક કઈ રીતે? અમારો સંપર્ક બેનનો ગીતાબેનનો ઇન્ટરવ્યુ જોયો અને એમાં થોડું સારું લાગ્યું સાહેબ, સંપર્ક કર્યો. અને તમારા સંપર્ક કરતા મને થોડુંક એવું અનુકૂળતા મહેસૂસ થઈ કે અહીંયા કંઈક આપણું થશે ઉધાર. તો અને તમારો જેવો નંબર મળ્યો, કોન્ટેક્ટ કરતા પેલો સાહેબ તમે પણ આવી પહોંચ્યા. મારા ચામડાની શિવડાવું મેરડી તારી મોજડી, પછી મેરડી શું બાકી થોડું રાખે કઈ સાંભળો તારે. મારા ચામડાની શિવડાવું મેલડી માની મોજડી. આ છે થરાદ તાલુકાનું શેદલા ગામ, જ્યાં એક નાનકડો નિકુલ 8મા ધોરણમાં અભ્યાસ કરે છે, પરંતુ એની લગ્ન છે એના માતા પિતાનું સ્વપ્ન સાકાર કરવાનું. જો 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને આટલી બધી ઉમદા કાર્ય કરવાની એનામાં ગુણવત્તા હોય તો ચોક્કસથી ભવિષ્યમાં આ દીકરો છે એના માતા પિતાનું નામ રોશન કરશે. મેલડીનો પાવર કોઈએ ના કર્યો એવો, માય કર્યો કોમ છે એક બે નહીં માં 100. જેને કોઈનો આધાર નથી, જેને કોઈનો સહકાર નથી, પોતાના દમ ઉપર આગળ વધવા માંગતું હોય પરંતુ કોઈ સાથ અને સહકાર આપે તો એના માટે નિરાધારનો આધાર જે ગ્રુપ છે અને બનાસ તક ન્યૂઝ નેટવર્ક છે. અમારો સંપર્ક કરો, અમે તમને સપોર્ટ અને સમર્થન કરશું, તમને આગળ વધારવા માટે મદદ કરશું. આજે અમે પહોંચ્યા છીએ શેદલા ગામ, જ્યાં એક પરિવાર છે, નાનકડો પરિવાર છે, ભરતભાઈ દરજીનો પરિવાર છે. એમનો નાનકડો એવો દીકરો 8મું ધોરણ ભણે છે. ખૂબ ખર્ચો કર્યો, એની ગાયકી પણ અદ્ભુત છે, ખૂબ સુંદર રીતે ગાય છે, પરંતુ એને કોઈ સાથ અને સહકાર નથી. અત્યાર સુધી સાંભળવા મળતા માહિતી મુજબ 5 થી 6 લાખ રૂપિયા આમ તેમથી લાવીને આ ભરતભાઈ બગાડી ચૂક્યા છે આ છોકરાને આગળ વધારવા માટે, આ છોકરાની જે સિંગિંગ છે એનું ડેવલપિંગ કરવા માટે, પરંતુ કોઈ સાથ અને સહકાર વગર આ શક્ય નથી. અને અત્યારે યુગ એવો છે કે એકબીજાને પાડવાની કોશિશ કરતો હોય છે, પરંતુ આગળ વધારવામાં મદદ કરવામાં બહુ ઓછા લોકો હોય છે. ત્યારે અમે આજે એ પરિવારના ઘરે પહોંચ્યા છીએ. એમના પરિવારનું એક નાનકડું જીવન એ પણ તમને બતાવીશું કે ભરતભાઈ અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા દરજી કામ કરી અને પોતાનું. ભરતભાઈ કેમ છો? મજામાં? શું કરો છો? સાહેબ દરજી કામ કરીએ છીએ, ટોકો. પૂરું કામ તો ફાવતું નહીં, પણ નાના મોટું કામ કરીએ સાહેબ. અચ્છા, કેટલા ભાઈ? અમે 3 ભાઈ છીએ. તમારા દીકરા કેટલા? 2 બાબલા છે સાહેબ. શું કરે છે બંને? ભણે છે, એક 8મું ભણે, એક 5મું ભણે છે. અચ્છા, તો આ જે ગાય છે એનું નામ શું? નિકુલભાઈ ગાય છે. નિકુલ. શું કર્યું નિકુલને આગળ વધારવા માટે? નિકુલને વધારવા માટે સાહેબ પ્રયત્ન તો વાત છોડી દો એટલા કરી દે, એક જ કંઈ કહેવાય એવું નહીં રહ્યું, હદ બારા પ્રયોગ કરી દીધા સાહેબ. પછી અમારો સંપર્ક કઈ રીતે? અમારો સંપર્ક બેનનો ગીતાબેનનો ઇન્ટરવ્યુ જોયો અને એમાં થોડું સારું લાગ્યું સાહેબ, સંપર્ક કર્યો. અને તમારા સંપર્ક કરતા મને થોડુંક એવું અનુકૂળતા મહેસૂસ થઈ કે અહીંયા કંઈક આપણું થશે ઉધાર. તો અને તમારો જેવો નંબર મળ્યો, કોન્ટેક્ટ કરતા પેલો સાહેબ તમે પણ આવી પહોંચ્યા વહેલા હાર. કેટલા વર્ષથી દીકરો ગાય છે? દીકરો છેલ્લા 3 વર્ષથી આ લાઈનમાં છે, પણ કોઈ પ્રોત્સાહન હજી મળ્યું નહીં. કઈ જગ્યા સુધી એને લઈ જવા માટે મદદ કરી? અમદાવાદ ગયો, ડીસા, અમારા અહીંયા આજુબાજુના કોઈ એરિયો બાકી છોડ્યો જ નહીં. અમદાવાદ મોટા હાઈ લેવલ સ્ટેજ ઉપર ચડાયો, પણ કોઈ એટલું બધું પ્રોત્સાહન નથી. એટલે એક પિતા તરીકેની તમે તમામ જવાબદારીઓ નિભાવી છે, પરંતુ કિસ્મત અને સાહેબ એને નિકુલ માટે મારું તો હું ખેતી કરું છું ના કરું એટલે મારું ચલાવી લઈશ. એના માટે 7 લાખ રૂપિયા 2 ગાડીઓ વેચી, 10-10 લાખની 7માં વેચી, અડધો કિંમત. નિકુલને આગળ વધારવા? નિકુલને આગળ વધારવા 2 ગાડીઓ ઘરથી કોઈ નથી યાર બેઠો સાહેબ. તો સાધારણ પરિવાર છો, તમે સાધારણ પરિવારમાં જીવન જીવો છો, આપણું આ બધું જોતા લાગે છે. એટલા બધા પૈસા ક્યાંથી લાયા હતા? એટલે સાહેબ પૈસા હું મજૂરી અમદાવાદ રહેલો છું, નોકરી કરેલ છે એવી રીતની, પેટમાં ગાધું નહીં.
ગમે તેવા બીમાર પડ્યો છું તો બીમાર મેં દવા કરાવી નહીં, 15 દાડે હાથો થયો તો પાછી મજૂરી કરી, એ ટાઈપનો સાહેબ. જે પણ કમાયા એ દીકરાને આગળ વધારવા એની પાછળ શું ઈચ્છા છે હવે? ઈચ્છા છે ને આ લાઈનમાં મળે તો પ્રોત્સાહન મને મળે અને એનું જીવન પણ ઉજ્જવળ થાય. 2 ભાઈ છે, એમનું જીવનમાં નામ થાય, કામ થાય, આવી રીતનું સાહેબ. અને 25 રૂપિયા તમે જેવો જોડે લાવ્યો છો એમને નથી આપી ગયા સાહેબ. એ તો પણ દીકરો જો ગાય છે, જો આ લાઈન એવી છે, તમે જે દીકરાને મદદ કરવા માંગો છો અને આગળ વધારવા માટે માંગો છો, તો ચોક્કસથી તમારા સપના સાકાર થશે એવું અમને લાગે છે. ચોક્કસ, ધન્યવાદ સાહેબ, વેલકમ સાહેબ તમારો. ઓકે. આપણે પહોંચ્યા છીએ નિકુલ પાસે. નિકુલ દરજી ધોરણ 8માં ભણે છે, પણ એની જીવનની ગાથા એવી છે કે કંઈક કરી અને બતાવવું છે, જીવનમાં આગળ વધવું છે, પરંતુ કોઈ સાથ અને સહકાર નથી મળતો. અમારો સંપર્ક કર્યો, અમે ભરતભાઈ દરજી જે એમના પિતાશ્રી છે એમની વાત માની અને એમના ઘર સુધી પહોંચ્યા છીએ. સતત 2-3 દિવસથી મને ફોન કરતા હતા. આજે મને ટાઈમ મળ્યો એવો જ મેં સામેથી ફોન કરીને ત્યાં પહોંચ્યો છું. લાખણી તાલુકો, થરાદ તાલુકાનું શેડલા ગામ જેસડાની બાજુમાં આવેલું છે, અને એ ગામના એક રતનની ખોજમાં અમે નીકળ્યા છીએ. એને મળતા, એની સાથે વાતો કરતા તો લાગ્યું કે ખરેખર રતન છે, પરંતુ હવે એ રતનને હું તમારા સુધી કઈ રીતે લઈ જઉં, એના માટે આ સીધો પહોંચ્યો છું. કેમ છે બેટા? બસ મજામાં. શું નામ છે? નિકુલ. નિકુલ શું કરે છે? હું 8મા ધોરણમાં ભણું છું. 8માં ભણે છે? તો આ ગાવાનો શોખ કઈ રીતે જાગ્યો બેટા? હું નાનો હતો અને ત્યારથી મારે એક આપણે વિજાપુર જોડે એક કાકા હતા પટેલ, મને ચોકલેટ આપતા અને ગવડાવતા, એટલે મનમાં એવી લાલચ લાગી કે ચોકલેટ આપે ગાવું તો મોટા થઈશું તો કોક પૈસા આપે, અને એ રીતનો શોખ લાગે. અચ્છા, આટલી નાની ઉંમરમાં પૈસાનું કેમ આટલો બધો વિચાર આવે? આજકાલ તો પૈસા જ છે ને મા બાપનું તો આ બધું જોઈએ. પરિસ્થિતિ કેવી છે પરિવારની? પરિસ્થિતિ તો એટલી બધી નહીં પણ થોડીક નોર્મલ. તો પિતાશ્રી શું કરે છે? બસ દરજી કામ કરે. પેલા ગાડી આપતા, હવે ગાડી નથી. મમ્મી રોટલા કરે. અને ગાડીઓ કેમ વેચી મારી પપ્પા? મારા કારણે ગાવાનું આ ને આ બધું સ્ટુડિયો. પણ હજી તો ઘણી બધી જિંદગી પડી છે તારી જોડે, તો ગાવાનું છે ને આખી જિંદગી. હા, કેટલું આગળ વધવું છે? બહુ ઊંચું હતું. સપનું છે હા. મોટા કાર્યક્રમ કરવાનું? હા. બહુ વધારે તને મતલબ સ્કૂલમાં ગાવાનો મોકો મળે? સ્કૂલ? હા સાહેબો, બીજાપુર બાજુ સાહેબ છે, કોઈ બી કાર્યક્રમ શાળામાં હોય તો પેલું મને છે સાહેબ. અને અહીંયા ક્યાં ભણે હાલ? હાલ આપણે ગામમાં શેડલા ગામમાં જ. તો શેડલા ગામના શિક્ષકોને ખબર છે તું ગાય? હા, આ બધા છે ને. ગવડાવે છે? અચ્છા, હવે આપણે મારે બી તારી પાસે ગીત સાંભળવું છે, એટલે હું તારા ઘરે પહોંચ્યો છું. બહુ સારું ગીત કયું છે કે જે તને બહુ જ ગમતું હોય? મને ગમતું એ મેલડીમાંનું સોંગ છે. તો પેલા મેલડીમાંનું ગીત ગાઓ. ઓ ચારે કોર મારી મેલડીનું રાજ ચાલે, ચારે કોર મારી મેલડીનું રાજ ચાલે, માગ્યા વગર મેલડી બધું આલે. આટલો સારો કંઠ છે તારો, મતલબ પ્રેક્ટિસ કઈ રીતના કરી આવી કે પહેલાથી કુદરતી છે? કુદરતી, અને મારા પપ્પાએ મારા માટે ગાવાનું પણ છે ઘરે પ્રેક્ટિસ કરવા માટે. ઘરે પ્રેક્ટિસ છે કરે? હા. એમ? તો પપ્પા તો બહુ મદદ કરે છે. પપ્પા બહુ મદદ કરે છે. તો પપ્પાને શું આપશો ભવિષ્યમાં? પપ્પાને બસ પપ્પાનું નામ રોશન કરવાનું, મા બાપનું નામ રોશન કરવાનું. ભણવું છે ક્યાં સુધી હવે? ભણવાનું છે આગળ, ભણીએ તો થોડુંક ભણવાનું ચાલુ, ગાવાનું ચાલુ. ગાવાનું. પણ મતલબ મજબૂત કલાકાર બની જઈશું તો ભણવાની કોઈ જરૂર નથી બેટા. તો પછી આગળ તો જોયા કરશું, તો નહીં, હાલ તો ભણ્યા રહે. અત્યારે 8મામાં છે? હા. એમ? કયો નંબર આવ્યો તો 8મામાં? 8મામાં પહેલો નંબર. હા. તો ભણવામાં પણ હોશિયાર છે. હવે આ નિકુલ દરજી છે, તમે એને સાંભળ્યો, હજુ માત્ર આપણે એની પાસે બહુ થોડું જ ગૌરાવ્યું છે. તમને વ્યવસ્થિત બી બતાવું છું આગળના વિડીયોમાં. પણ એને તમે સાંભળ્યો, એનું આ 8મા ધોરણમાં ભણતા છોકરાને તો માત્ર ને માત્ર ભણી અને જ્યારે છૂટવાનો સમય થાય ત્યારે ગામના ગુંદરે રમવાની જ વાત હોય, અને એમની ઈચ્છા પણ એ જ હોય, કારણ કે નાનકડો બાળક છે, 8મા ધોરણમાં ભણતો હોય એટલે નાનકડો બાળક કહેવાય. પરંતુ તમે એની ઈચ્છાઓ જુઓ છો. આ ઉંમરે એના પપ્પાના સપના સાકાર કરવાનું કહે છે. આ ઉંમરે
ખૂબ આગળ વધવાનું કહે છે. આ ઉંમરે એના પરિવારની એક લાકડીનો ટેકો બનવાની વાત કરી રહ્યો છે. ખરેખર ખૂબ આ પરિવાર, એના મા બાપ છે ભાગ્યશાળી હોય અને એના જ ઘરે આવા પુત્રનો જન્મ થતો હોય છે. નિકુલ, વિશેષ કયા કયા એવા ગીતો છે કે જે તને બહુ ગમે છે ને તું બહુ ગાયું છે, ઘણી જગ્યાએ ગાતો હોય, એવા ગીતો આપણે સંભળાવીએ દર્શક મિત્રોને. જીવ તલવલ થાય જો ઉધી તન ના ભાડું, જગત પાડવા મથી રીતું આ ભૂલે અડાડું. જીવ તલવલ થાય જો ઉધી તન ના ભાડું, જગત પાડવા મથી રીતું ટોચમાં બેહાડું. તારું તપતું ધર્મ અભિમન ને પોખો નાયા આવા દે, જુગો જુગના ચોપડા તું તારી હથેળીમાં રાખે. મારી નાભીને તારો નેડો વળી વળી મેલડી હો મુતા કે. બીજા ગીતો કયા છે કે જે વધારે તને પસંદ છે અને ઘણી જગ્યાએ ગાયા છે? કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાય, કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાય, લીધો રે મણિયારા કે રોવે કે હોવા હોવા, લીધો મણિયારા કે રોવે કે હું તો તને વારી જાવું મણિયારા, કે હું તો તને વારી જાવું મણિયારા. આજે તો અમારી સાથે નિકોલ ગાઈ રહ્યો છે કે હું તો તને વારી જાઉં જીઓ મણિયારા. પણ મને આ અવાજ ઉપરથી એવું લાગે છે કે ભવિષ્યમાં દુનિયા આ નિકોલને વારી જશે એ વાત ચોક્કસથી અહીંયા આના અવાજ ઉપરથી ખબર પડે છે. લોકો અત્યારે ભલે એને કોઈ ઇગ્નોર કરતું હોય, કોઈ એનો અવાજ ના પસંદ કરતું હોય, પરંતુ આ નિકોલના અવાજમાં આજે મને એવું દેખાઈ રહ્યું છે કે ભવિષ્યમાં ચોક્કસથી અનેક લોકો આ નિકોલના અવાજને વારી જશે. જો 8મા ધોરણમાં ભણતા દીકરાનો અવાજ અતિ સુંદર, એના જે કંઠે સરસ્વતી આજથી જો બિરાજમાન હોય તો ચોક્કસથી અને એને અતિ પ્રિય. અમે જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે શરૂઆત એની હતી મેલડીમાના ગીતથી, અને તમારી સાથે દર્શક મિત્રો આજે પણ મેલડીમાનું જ ગીત ગાયું છે. તો મને એવું લાગે છે કે માં મેલડી પણ એની રક્ષા કરશે અને ભવિષ્યમાં આગળ વધારવામાં મદદ પણ કરશે. આપણે નિકુલ પાસે હજુ પણ 2-4 ગીતો એવા ગૌરવવા છે કે જેને વધારે પ્રિય હોય. નિકુલ, કયા બીજા એવા ગીતો કયા છે? મણિયારા અને બધાને વરાઈ દીધા છે, હવે લોકો તને વારી જાય એવું તો કઈક ગા, જે ગાવું હોય પણ લોકો વારી જવા જોઈએ. હો સમય સંજોગે વાયલા વિયોગ ના વાયા, આજે કાળ નાચો ઘડીએ, એ તારો અવાજ ઓભળવા કોલ રેકોર્ડિંગ મેરા ચાગોડી, તોય ના આયુ મજરે હે મારા કી જમત ઘૂટ્યા, હે ગોડી તમે મારાથી રૂઠ્યા, હૈયે એ તો ચમકૂટ્યા ઓકે પહોળાયા. નિકુલ, તમે તો લોકગીતો ગાઈ નાખ્યા, માતાજીનું ગીત ગાયું, ભજન એવું કયું આવડે છે કે જે ધાર્મિક કાર્યક્રમોમાં આપણા વિસ્તારમાં બહુ થતા હોય છે? તે કદાચ હરિ ભરવાડનું નામ સાંભળ્યું છે કે સૌથી વધારે ભજનમાં અને ડંકા વગાડ્યા છે ગુજરાતમાં. ભજન એવું કયું આવડે છે કે જે તને ખૂબ પ્રિય હોય ને લોકો પણ સાંભળે? આટલો જન્મ સુધારો. થોડું ગાઈ લે તો. આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જી, ફરી મળે કે ના મળે ભાઈ, ફરી મળે કે ના મળે મારો આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જી. ચોક્કસથી આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો. આ તો એક શિષ્ય એના ગુરુને કહેતો હોય છે, પરંતુ નિકુલના અવાજમાં એ દમ છે, નિકુલના અવાજમાં એ વાત છે કે આ પરિવારનો જન્મ 100% ભવિષ્યમાં સુધરવાનો છે. નમસ્કાર. નિકુલ, બીજા એવા કયા ગીતો છે કે જે લોકોના હૃદય સ્પર્શી જાય? તને એવા કેટલા ગીતો આવડે છે કે જો લોકો, જેમ કે હમણાં ઘણા બધા ગીતો ગાયા ને કે દુનિયા ગુરુજીના બધા અને વારી જાવું, તો હવે તારે દુનિયા તારી ઉપર કઈ રીતે વારી જાય એવા એના માટે પણ અનેક એવા ગીતો ગાવા પડશે જીવનમાં. કયું ગીત છે એવું? એવું ગોગા બાપાનું ગીત છે. કયું? મારું જીવન સફળ કર્યું. હા, ગાઓ. મારું જીવન સફળ કર્યું મારા ગોગાએ,
મારું જીવન સફળ કર્યું મારા ગોગાએ, લખ્યા મારા લેખ ગોગા બાપાએ. તું આધાર છે, તું મને બાપ છે, તું આધાર છે, તું મને બાપ છે, ગોગો મને દુઃખમાંથી તારે રે, લખ્યા મારા લેખ ગોગા બાપાએ. ઓ મારું જીવન સફળ કર્યું મારા ગોગાએ, મારું જીવન સફળ કર્યું મારા ગોગાએ, લખ્યા મારા લેખ ગોગા બાપાએ. જો જીવન તો સફળ નિકુલનું ત્યારે જ થઈ ગયું છે જ્યારથી એના કંઠે સરસ્વતી માં બિરાજમાન થયા છે, અને એના લેખ પણ ત્યારે જ લખાઈ ગયા છે જ્યારે એના મા બાપના પરિવારમાં આનો જન્મ થયો હશે. એ વિધાતાએ લેખ લખી નાખ્યા હશે, અને એ લેખ એવા લખ્યા હશે કે જે અત્યારે ખબર પડી જાય છે કે વિધાતાએ કેવા લેખ લખ્યા છે. ભવિષ્યમાં ચોક્કસથી આ દીકરાને એક ટોપ લેવલનું સ્થાન મળે, મજબૂત સ્ટેજ મળે, તેના માટે અમે પણ પ્રયાસો કરતા રહીશું. હજુ આપણે એના મુખેથી એવું ગીત સાંભળીએ કે લોકોના રૂવાડા ઊભા થઈ જાય. એવું બીજું કયું ગીત છે કે લોકો વધારે પ્રેરિત બને તારાથી, તારા અવાજથી? મેલડીમાં ચામડાની શિવડાવ મેલડીમાં મોઢી. વાહ વાહ, મારા ચામડાની શિવડાવું મેરડી તારી મોજડી. પછી મેરડી શું બાકી થોડું રાખે કઈ, સાંભળો તારે. મારા ચામડાની શિવડાવ મેલડી માની મોજડી, એ મારા ચામડાની શિવડાવ મેલડી માની મોજડી, તોય માતારું ઋણ ન ચૂકવાય રે મારા કુળની દેવી, તોય માતારું ઋણ ન ચૂકવાય રે મારા કુળની દેવી. એ આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો, હે રાખજે મેરડી, હે રાખજે મેરડી, દુબળા કેરી લાજ રે મારા કુળની દેવી. જો આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો. દુબળો તો ભલે આપણું શરીર દુબળું છે, પણ આ જે તારા કંઠ, જે તને કંઠ આપ્યો છે ને ભગવાન સરસ્વતી જે બિરાજમાન થયા છે ને, એટલે તું દુબળો નથી. અને ચોક્કસથી આ અવાજ તારો માં મેલડીએ પણ સાંભળ્યો હશે. ભવિષ્યમાં જે આ દુબળાપણું છે ને, પરિવારનું દુબળાપણું, એટલે કે આપણે પ્રગતિશીલ નથી. આપણું પરિવાર એક નાનકડો પરિવાર છે, અને એક કહી શકાય કે મજૂરી કરીને ભરણ પોષણ પરિવારનું કરતો હોય એવો પરિવાર છે. એટલે ચોક્કસથી આ દુબળાપણું તો મેલડીમાં તારું કાઢી નાખશે, કારણ કે તારા હૃદયમાં, તારા કંઠે મેલડીમાં અને ખુદ સાક્ષાત સરસ્વતી દેવી બિરાજમાન છે. હવે મને છેલ્લું એક ગીત એવું સંભળાઈ દો કે જે તને ખૂબ પ્રિય છે. ભલે તારા પરિવારને હોય ના હોય, પણ તને વધારે પ્રિય કયું ગીત છે? એક છેલ્લું ગીત સંભળાઈ દો, પછી આપણે અહીંયા વાર્તા પૂરી કરશું. મારું યુટ્યુબ ચેનલમાં નિકુલ દરજી ઓફિશિયલમાં મારું સોંગ છે માલણ ભૂલી મારું પ્રેમ. વાહ વાહ, ભૂલી ગઈ? હા. માલણ કોણ છે? હવે કરી નહીં? ના ના. બાળા રે બાળપણનો પ્રેમ માલણ તારી હારે, કાળા કાચ બ્લેક ક્રેટામાં જોયા બીજા રે, ખોટા કહીને સોગન માલણ ભૂલી મારો પ્રેમ. વાહ વાહ વાહ, આ તારું પોતાનું ગીત છે? આ પોતાનું. ક્યારે ગાયું તું બધા? બસ થોડા 1 મહિનો થવાયો. 1 મહિના પહેલા જ? હા. અને કેસેટ બનાવી હતી કે ખાલી યુટ્યુબમાં ચડાવી? યુટ્યુબમાં ચડાવી. તો તારી જે ઓફિશિયલ ચેનલ છે એ કેટલો સમય થયો બનાવ્યા? 2 વર્ષ જેવું થઈ ગયું. તો આ છે નિકુલ દરજી, થરાદ તાલુકાના શેડલા ગામ. ભરતભાઈ દરજીના 2 દીકરા મળ્યો આ મોટો દીકરો છે જે 8મા ધોરણમાં ભણે છે. આ ઉંમરે જો એની આ જે કલા છે, અમે એટલે માધ્યમ બનાવીએ છીએ કે અમારા થકી આ પરિવારના જે દીકરો છે આ પરિવારનો, અમારા થકી એ વાયરલ થાય, અમારા થકી આ દીકરાને એવી અનેક સ્ટેજ મળે, અનેક પ્રોગ્રામો મળે, જેથી કરીને આવનારા સમયમાં આનો જે કંઠ છે એ વધુમાં વધુ ખીલે. અને જે રીતે અત્યારે મોટા ગજાના કલાકારો છે એ નાના કલાકારોને ગણતા પણ નથી હોતા, તો એ વસ્તુ આખી અલગ છે. આપણને કોઈ ગણે ના ગણે એ તો આપણી પોતાની શક્તિ હોવી જોઈએ, અને એ શક્તિ આ દીકરાના એટલે કે આ દરજી પરિવારમાં જન્મેલા નિકુલના અવાજમાં સંભળાઈ રહી છે, અને ભવિષ્યમાં આ ટોપ લેવલનો તારલો બનીને તમને બતાવશે. રજા આપશો મને? આજે એ પરિવારની મુલાકાત કરી છે, અને પરિવારનું આખું સાધારણ પરિવાર છે. તમને તમામ આના પપ્પા જે છે એ શું કરી રહ્યા છે, કેવી રીતે આ ગુજરાન ચલાવી રહ્યા છે, બધું જ તમને અમારા માધ્યમથી બતાવવાની કોશિશ કરી. પણ વધારે મહત્વની કોશિશ એ કરી છે કે આ નિકુલ છે એ કેવી રીતે આગળ વધશે અને આગળનું ભવિષ્ય એનું શું હશે. નમસ્કાર.